ગુજરાતી ભાષાની એક હળવી રચના છે, પણ સાંભળવાની ખૂબ મજા આવે એવી છે. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં ક્યારેય વાળ નથી હોતા અને ગધેડાને કોઈ ગાળ ન દઈ શકે. ઉંદરને ઉચાળો નહીં. ઉંદરને ઘર ફેરવવું હોય તો એને ક્યાં ઉચાળા ભરવાના જ હોય. મીંદડીને માળો નહીં. કુંવારાને સાડો નહીં અને ક્યાંય હંસ કાળો નહીં. સંસારીને ભેખ નહીં ને મરણમાં કેક નહીં. સાયકલમાં કોઈ જેક નહીં અને વાંઢાને કોઈ બ્રેક નહીં. કડી ઉપર તાળું નહીં ને લાડુ ઉપર વાળું નહીં. એક વખત લાડુ જમી લ્યો પેટ ભરીને, પછી વાળું કરવાની જરૂર નથી પડતી. કોટ ઉપર શાલ નહીં ને બખ્તર ઉપર ઢાલ નહીં. કેરડામાં પાન નહીં અને ઘર જમાઈને માન નહીં. કૂતરાની પૂંછડી સીધી નહીં અને કજિયામાં કોઈ વિધિ નહીં. કજિયો કરવો હોય કે કજિયો શરૂ થાય તો એની પહેલા કોઈ વિધિ કરવાની જરૂર ન પડે. ડુંગરા નરમ નહીં અને ગુલ્ફી ગરમ નહીં. પાપીને કોઈ ધરમ નહીં અને દિગંબરને શરમ નહીં. અષાઢ જેવી વર્ષા નહીં અને જયકર જેવા જલસા નહીં. ફળ ફૂલમાં ક્યાંય હાંધો નહીં. કે ફળ કે ફૂલની અંદર એવું લાગે કે ભગવાને આમ હાંધાવાળું આપ્યું છે આપણને, આખું હોય, ભલે રંગરૂપ આકાર નાના મોટા અલગ હોઈ શકે, સ્વાદ અલગ હોઈ શકે, પણ ક્યાંય હાંધાવાળા ફળ ફૂલ નથી હોતા. અને હવે રચના પૂરી થઈ. તમે જય શ્રી કૃષ્ણ બોલી તાળી પાડો તો કાંઈ વાંધો નહીં.